નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી મિત્રો આપની સામે. મિત્રો, યુટ્યુબના માધ્યમથી હું મારા પ્રત્યેક સાઇટના વિડીયો જે વોટરપ્રૂફિંગના વિડીયો છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું, જેથી કરી અને બધા લોકોમાં એ અવેરનેસ આવે કે વોટરપ્રૂફિંગ કરવું કેટલું કમ્પલસરી છે અને શું કામ એની જરૂરિયાત છે. આ તમામ અવેરનેસ વિડીયો હું યુટ્યુબના માધ્યમથી આપ સુધી પહોંચાડતો રહું છું. તો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, લાઇક કરવાનું નહીં ભૂલતા અને આપની કોમેન્ટ તો જરૂરથી કરજો, કારણ કે જેથી કરી અને આપનો કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટના માધ્યમથી અમારા સુધી પહોંચાડજો કે તમારે શું સમસ્યાઓ આવી રહી છે. અમે એનું નિવારણ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો મિત્રો, થોડા દિવસ પહેલાં મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટના રયા રોડ ઉપર બાપા સીતારામ ચોકથી નજીક સરકારી કર્મચારી સોસાયટીની અંદર જે મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા, આજે એ વોટરપ્રૂફિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. જેમ કે દર વખતે હું આપને કમિટમેન્ટ કરું છું કે વોટરપ્રૂફિંગ પહેલાંની જે તસવીરો છે, એટલે કે જે વિડીયોની અંદર જે તસવીરો હું આપને બતાવું છું એ વોટરપ્રૂફિંગ પહેલાં અને પછી આ બંને જે બતાવું છું, તો હવે અહીંયા જ્યારે આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હું આપની સમક્ષ લાવી રહ્યો છું આ સરકારી કર્મચારી સોસાયટીના મકાનની વોટરપ્રૂફિંગ પછીની તસવીરો, કે હવે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી અહીંયા આગળ કેવો નજારો છે. આવો મારી સાથે આપને બતાવું છું. અહીંયા આગળ મેં આપને જે ક્રેક બતાવી હતી કે જે ક્રેકના કારણે અહીંયાથી પાણી જે લીક થઈ અને અંદર જઈ રહ્યું હતું એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. એવી જ રીતના અહીંયા આગળ આપને મેં જે કહ્યું હતું કે જે આ એલિવેશન માટેના જે નળિયા ફિટ કરવામાં આવેલ છે એની અંદરથી પાણી લીક થઈ રહ્યું હતું, એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. એવી જ રીતના અહીંયા આગળ જે જોઈન્ટ હતો એ જોઈન્ટની અંદર જે ગેપ હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને એની અંદર વોટરપ્રૂફિંગ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે અહીંયા આગળ જે પારાપેટ ને સીડી રૂમ છે એની જે આ પારાપેટ છે એ લીક હતી, એ પણ અત્યારે કમ્પ્લીટ કરી દેવામાં આવી છે. અહીંયા આગળ પાછળની સાઈડ બતાવું. અહીંયા જે આ પારાપેટના જોઈન્ટ ઓપન થઈ ગયા હતા એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે અહીંયા આગળ કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે. તો મિત્રો, અહીંયા આગળ આ જે આખી છત છે એના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે પહેલાં આ છત કેવી હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છતનો નજારો આખો બદલાઈ ગયો છે. મિત્રો, આ જ્યારે કામ ચાલુ હતું ત્યારે વરસાદે પણ પોતાનો મૂડ બનાવ્યો હતો અને વરસાદ પણ બેસુમાર આવી હતી. અમારું કામ અટક્યું, પરંતુ આ જે મકાન છે એને ભેજથી સુરક્ષા મળી ગઈ હતી. પાણીનું એક પણ ટીપું કે સીપેજ અહીંયા આગળ પડેલ નથી. આ જ છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમની સફળતા. મિત્રો, અવેરનેસથી અહીંયા આગળ અમે જે વોટરપ્રૂફિંગ છે એ અવેરનેસ સાથે તેમજ નોલેજથી કરવામાં આવે છે. ઘણા લોકોને ત્યાં અમે એવું જોયું છે કે છતની અંદર જે લીકેજ છે એ લીકેજને રિપેર કરાવવા માટે એ લોકો બજેટ જોતા હોય છે. બજેટ જોતા હોય છે એટલે કે સસ્તામાં વોટરપ્રૂફિંગ થઈ જશે એવું સમજતા હોય છે. બજારમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ પણ લઈ આવતા હોય છે. મિત્રો, અહીંયા આગળ આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે. આ વિડીયો જુઓ કે અહીંયા આગળ એક છત છે જેની અંદર કોઈ મિત્ર વોટરપ્રૂફિંગ કરી રહ્યા છે, પરંતુ આ વોટરપ્રૂફિંગ નોલેજથી નથી થઈ રહ્યું. એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જુઓ અગાસી ઉપર કેટલા મોટા મોટા તિરાડો પડેલી છે, મોટી મોટી તિરાડો પડેલી છે અને આ તિરાડોની અંદર જે ઓપરેશન કરે છે સ્ટોપ ડ્રોપ, એવું કંઈ ઓપરેશન થતું નથી અને અહીંયાથી પાણી લીકેજ થાય છે. જો આ ભાઈ કઈ રીતના વોટરપ્રૂફિંગ કરી રહ્યા છે. આશરે આ છતનું માપ 1000 થી 1500 સ્ક્વેર ફૂટ છે અને માત્ર 4 લીટર કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવી અને 4 લીટરની અંદર આ વોટરપ્રૂફિંગ કરી રહ્યા છે. તો શું મિત્રો, આપની આ પરસેવાની કમાઈ મફત આવે છે? તમે શું આ જે કમાઈ છે એ કમાઈ આવી રીતના જ વેસ્ટ કરી રહ્યા છો? મિત્રો, અગર તમારા છત ઉપર તમે વોટરપ્રૂફિંગ કરાવી રહ્યા છો તો સંપૂર્ણ જાણકારી અને નોલેજથી કરાવો. કારણ કે આમાં શું થશે, અગર જો આ રીતના આપ વોટરપ્રૂફિંગ કરાવશો તો પહેલી વસ્તુ તો આપને પેલું રિઝલ્ટ નહીં મળે. બીજા નંબરમાં કે આપે જે એક્સપેન્સ કર્યો છે એ એક્સપેન્સ વેસ્ટ થઈ જશે. તો અવેરનેસથી કરો. અને જો આવી જ કોઈ માહિતી કે આપ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. અમારો જે વિઝિટ ચાર્જ છે, આપની છતનો સર્વે કરવા માટેનો જે વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે.
અમે પહેલાં આપના છતની સર્વે કરશું અને સર્વે કર્યા પછી આપની છતને કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગની રિક્વાયરમેન્ટ છે એ જાણ્યા પછી જ અમે આગળનું સ્ટેપ લેશું. અને જો આપ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માગો છો તો મારો નંબર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે, આજે જ સંપર્ક કરો. તેમજ અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને આપણા મિત્ર તેમજ સર્કલની અંદર શેર કરો, જેથી કરી અને કોઈ આ સમસ્યાથી મૂંઝાતું હોય, આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, ભેજ, લીકેજ, સીપેજનો સામનો કરી રહ્યા હોય તો એને પણ એનું નિવારણ મળે. તો ફરી વખત મળશું બીજી એક સાઇટ પર જ્યાં વોટરપ્રૂફિંગ કરવા અમે જઈશું અને હું એ તમામ વિડીયો આપ સુધી લઈ આવીશ. ત્યાં સુધી તમારા મિત્ર કેતન મહેતાને રજા આપો. મહાદેવ હર.